તો ફાઇનલી ગાઈસ સવારમાં પગી ગયા છીએ બેંકોક લેક. જો ગાઈસ એનો નજારો છે આ ટાઈપ. અહીંયા છે પેલું પહેલાં ખાલી એક જ સ્કૂટી હતી, પણ અત્યારે છે ને બધી સ્કૂટી આવી ગઈ છે જુઓ. અને એક સ્કૂટીના 50 રૂપિયા, એક ફોટોના 50 રૂપિયા સ્કૂટી જોડે. એટલે અહીંયા કમાવાની સિસ્ટમ કરી દીધી છે. બાકી અહીંયા જો સામે છે ને એકદમ બરફ દેખાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ઘરેથી નીકળ્યા આજે થઈ ગયા આપણા 79 દિવસ, 79 દિવસ. અને અત્યારે જો સવારમાં આપણે અહીંયા નીકળી ગયા છીએ આગળ જવા માટે. બાકી જોઈ લો આપણી સાયકલ અહીંયા છે. ગુજરાત ટુ જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ બાય સાયકલ યાત્રા વિધાઉટ મની ફોર સપોર્ટ યુ બ્લોગ્સ. આ છે આપણી સાયકલ. આપણી સાથે છે જુઓ સ્લીપિંગ બેગ છે, ટેન્ટ છે, વોટરપ્રૂફ બેગ છે. અને જુઓ ગાઈસ અત્યારે અમે છે ને સવારમાં આવો નજારો છે ત્યાંથી જઈ રહ્યા છીએ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજનો વ્લોગ આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ. સ્વાગત છે તમારું બધાને એક આપણા નવા વ્લોગમાં. આ એકદમ બધા મજામાં હશો, મસ્ત હશો. અને અત્યારે આપણે છીએ પેંગોંગ લેક. કાલે નાઈટ આપણે પેંગોંગ લેકની સાઈડમાં જ રોકાયા હતા રસ્તા ઉપર. તો ત્યાંથી અમે સવારમાં આવી ગયા છીએ પેંગોંગ લેક જોવા માટે. તો જો ગાઈસ અહીંયા જુઓ ગાઈસ એકદમ એટલે એકદમ ચોખ્ખું પાણી છે જુઓ ગાઈસ. કંઈક આ ટાઈપ નજારો છે. જો સામે ગ્લેશિયર દેખાય છે, બરફ. તો મસ્ત મજાનો અહીંયા નજારો છે. ફોટા પાડી લીધા અને હવે અહીંયાથી નીકળીએ આગળની સાઈડ જવા માટે. બાકી અહીંયા છે ને ઠંડી વધારે છે એટલે અહીંયા છે ને રોકાવું બહુ મુશ્કેલ છે. રાતે છે ને અમે બહુ ફસાઈ ગયા હતા, તો અમે રોડની સાઈડમાં જ નાઇટ કરી હતી. અને હવે અહીંયાથી નીકળીએ આગળની સાઈડ જવા માટે. તો ચલો ગાઈસ. બાકી ગાઈસ અહીંયા છે ને પેલા ફેમસ સ્કૂટી એક જ રહેતી પહેલાં, પણ અત્યારે છે ને બહુ બધી સ્કૂટી છે જુઓ. ત્યાં બી છે, અહીંયા પણ છે. તો બસ અત્યારે છે ને અહીંયા કમાવાની સિસ્ટમ કરી દીધી છે. સ્કૂટી પર એક ફોટો પાડવો હોય તો 50 રૂપિયા, અને કપડાં સાથે પાડવો હોય તો 100 રૂપિયા પર પર્સન એક ફોટાના. બાકી અહીંયા છે ને કમાવાની સિસ્ટમ કરી દીધી છે એટલે આપણે છે ફોટા સ્કૂટી પર નથી પાડવા. બાકી ચલો નીકળીએ આગળની બાજુ. તો ફાઇનલી ગઈ સવારમાં પગી ગયા છીએ બેંકોક લેક. જો ગાઈસ એનો નજારો છે આ ટાઈપ. અહીંયા છે પેલું પહેલાં ખાલી એક જ સ્કૂટી હતી, પણ અત્યારે છે ને બધી સ્કૂટી આવી ગઈ છે જુઓ. અને એક સ્કૂટીના 50 રૂપિયા, એક ફોટોના 50 રૂપિયા સ્કૂટી જોડે. એટલે અહીંયા કમાવાની સિસ્ટમ કરી દીધી છે. બાકી અહીંયા જો સામે છે ને એકદમ બરફ દેખાય. ગઈસ ફાઇનલ આવી ગયા છીએ પેંગોંગ લેક જોઈ. અને છે ને કાલે નાઈટ અમે અહીંયા રોકાયા હતા. જો આવી જગ્યાએ રોકાયા હતા, જો રોડની જસ્ટ સાઈડમાં અહીંયા ટેન્ટ લગાવ્યા હતા રાતે. બાકી ચલો હવે નીકળીએ આગળની બાજુ, કેમ કે અહીંયા છે ને ઠંડી બહુ લાગે છે ને. જે આપણા જીગરભાઈ જો ચાલવા માંડ્યા છે આગળ જવા માટે. તો આપણે પણ નીકળીએ હવે આગળ જવા માટે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ઘરેથી નીકળ્યા આજે થઈ ગયા આપણા 79 દિવસ, 79 દિવસ. અને અત્યારે જો સવારમાં આપણે અહીંયા નીકળી ગયા છીએ આગળ જવા માટે. બાકી જોઈ લો આપણી સાયકલ અહીંયા છે. ગુજરાત ટુ જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ બાય સાયકલ યાત્રા વિધાઉટ મની ફોર સપોર્ટ યુ બ્લોગ્સ. આ છે આપણી સાયકલ. આપણી સાથે છે જુઓ સ્લીપિંગ બેગ છે, ટેન્ટ છે, વોટરપ્રૂફ બેગ છે. અને જુઓ ગાઈસ અત્યારે અમે છે ને સવારમાં આવો નજારો છે ત્યાંથી જઈ રહ્યા છીએ આગળ જવા માટે. આ જો ગાઈસ અત્યારે અમે પેંગોંગ લેક ઉપર છીએ અને અહીંનો નજારો જોવો ગાઈસ. એટલો ખતરનાક નજારો છે ને ગાઈસ, વાત જ ના પૂછો. જોવો ગાઈસ, આ જો ગાઈસ. અને અહીંયા પાણી છે એટલે એકદમ ચોખ્ખું જોવો. થોડા પાછળ બેઠા હતા ને ત્યાં છે ને મારું હેલ્મેટ ભૂલી ગયો હતો હું. તો એક ભાઈ આવ્યા, પણ એમને છે ને ગુજરાતી તો નહીં આવડતું, પણ હિન્દી બી નહીં આવડતું, અને ઇંગ્લિશ પણ એટલું બધું નહોતું ફાવતું. ફોરેનથી હતા એટલે. બાકી મેં એમને કીધું કે મારું હેલ્મેટ છે ને પાછળ રહી ગયું છે, તો જસ્ટ આપીને ગયા. જો
લગભગ 2 થી 3 કિલોમીટર દૂર આવી અને હેલ્મેટ આપી ગયા. મેં એમને કીધું હતું હેલ્મેટ ઓર વાત કરી હતી, થોડી ખબર પડી હતી ભાઈને, તો ભાઈ છે ને આગળથી હેલ્મેટ પડ્યું હતું, લઈને આવ્યા અને આપી ગયા. બાકી અહીંયાથી જો 1/2 કિલોમીટર એટલું તો મેં સાયકલ મૂકીને ચાલતો આવ્યો. મને લાગ્યું કે એને ખબર નથી પડી તો નહીં આપી જાય એમ, પણ ભાઈ સારા હતા તો બાઇક લઈને આપી ગયા. બાકી ચલો હવે જઈએ આગળ. તો ગાઈસ 6 થી 7 કિલોમીટર અમે પેંગોંગ લેકની જોડે આવ્યા. હવે અહીંયાથી છે ને પેંગોંગ લેક પેલી બાજુ જાય છે ને અમારે છે ને આ બાજુ જવાનું છે. અત્યારે અમે માન વિલેજ છે ને ત્યાં પહોંચી ગયા છે. જો ગાઈસ અહીંયા જબરજસ્ત નજારો છે. બાકી તબિયત છે ને ડાઉન થઈ ગઈ છે એટલે ફટાફટ નીકળવું પડશે, કેમ કે અહીંયા છે ને બહુ જ એટલે બહુ ઠંડી લાગે છે. અહીંયા થોડી વારમાં છે ને વાતાવરણ ચેન્જ થઈ જાય એટલે પણ જો પાછળનો નજારો જુઓ. ચલો ગાઈસ નીકળ્યા. 17 વાગી ગયા છે 1:30 અને અમે છે ને મારા ગામ છે ને ત્યાંથી આગળ આવ્યા. તો એ છે ને મસ્ત એવું છે ને એક ઓઈડી ટાઈપ બનેલું છે. તો અમે વિચાર્યું કે અહીંયા રોકાઈએ, પણ અહીંયા આજુબાજુમાં છે ને પાણી જ નથી યાર છેક સુધી. તો અમારે શું નાઇટ રોકાવાનું, તો જમવાનું બનાવવાનું, પછી વાસણ ધોવાના, બધું પાણી વધારે જોઈએ ને, પણ અહીંયા આજુબાજુ જે પાણી જ નથી જોઈશ. તો શાયદ હવે અહીંયા રોકાવાનું કેન્સલ કરીએ ને આગળ જઈએ. બાકી જો જગ્યા એટલે બહુ મસ્ત જગ્યા છે, પણ હવે કેન્સલ કરી રોકાવાનું, અહીંયા પાણી જ નથી એટલે. બાકી ચલો આગળ જઈએ થોડા. ફાઇનલ અમે છે ને ટેન્ટ લગાવી દીધા છે. જતા લગભગ પેંગોંગથી 20 કિલોમીટર આગળ આવી ગયા છીએ. અને જો ગાઈસ અહીંયા મૂકી છે આપણી સાયકલ, અહીંયા મૂકી છે જીગરભાઈની સાયકલ, અહીંયા છે જીગરભાઈનો ટેન્ટ અને અહીંયા છે આપણો ટેન્ટ. બાકી જો વાયર બહુ બધું આવે છે તો ફટાફટ છે ને અંદર જતા રહીએ, વાયર આપશે ને ઉડી જવાય છે. ચાલો છે ને ખીચડી બનાવું છું આજે. જુઓ કાલે છે ને મેગી ખાધી હતી અને દિવસે છે ને નાસ્તો જ કર્યો. આજે છે ને ખાવાનો રાગ નહોતો એટલે છે ને મસ્ત એવા જો ખીચડી બનાવું છું. અત્યારે ચૂકા કાઢી દીધા છે. બાકી ગાઈસ ડુંગળી કાપી છે એટલે થોડું આંખમાં લાગી છે ડુંગળી. બાકી જલ્દી જમવાનું બનાવી દઈએ, પછી મસ્ત મજાનું ખાઈને સૂઈ જશું. તો ચલો પહેલાં જમવાનું બનાવી દઈએ.